4, 3, 2, 1, 0. હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશો. આપણે આવી ગયા છીએ આજે ભીંડારા ગામે, જ્યાં શિવ મહાપુરાણનું શિવ કથાનું આયોજન કરવામાં આવેલું છે. તો આપણે આપણા બાજુમાં થતું હોય તો લાભ લેવો પડે. વાદળા કાળા કાળા થઈ ગયા છે, તો ચાલો હું તમને બતાવું કેવું છે અહીંયાનું આયોજન. જોતા વરસાદી માહોલ થઈ ગયો. અહીંયા કથા એટલે વરસાદી માહોલ, કાળા 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 વાદળો જોતા ટોરા માણસ. એ જો દરિયો છે ગાઈસ, ત્યાં જાય છે આપણે. ગાઈસ અહીંયા દરિયો છે, અહીંયા સુધી પાણી આવી ગયું હતું. હવે જઈએ ને 3 કલરનો દરિયો છે. અહીંયા ડોરું છે, વચમાં બ્લુ છે, આ બાજુ લીલું છે. જો આમાં સમુદ્ર ને આકાશ બધું ભેગું થઈ ગયું. ગબાણા વરસાદ આવવા માંડ્યો. જો તો બધા ભાઈ ગયા. મંડપ નીકળી ગયા ને પિંડારામાં એકવાર તો નુકસાની થઈ ગઈ હતી, પાછી થઈ ગઈ. ઘણી બધી નુકસાન થઈ. જો આ બધા મંડપ અહીંયા નીકળી ગયા. વરસાદ આવે છે પણ આપણે જાય હાઈ આવું આપણે ગમે નહીં. ખીચડ વાળું ટુવાલ ઓઢી લીધો એમ, ગાડીએ પૂરી જાય એટલે રેડી. આજે છે 3જો દિવસ આ વ્લોગનો, અને અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ. અત્યારે ઉનાળામાં શું થાય? ચેતુડા થાય અને કાતરા થાય. કાતરાને તમે લોકો શું કહો એ ખબર નહીં અમારી. અમે કાતરા કંઈ, હા બખાએ કહેવાય. અને અમે આવી ગયા છીએ વાડીએ ચેતુડા ખાવા સ્પેશિયલી. અહીંયા આંબો છે એ કોર મૂકે છે અત્યારે, એમાં કેરી પણ આવી છે. આમાં જો અડધી જાજી તો નીચે ખરી ગઈ હોય. ચેતુડા બતાવું ક્યાં પાકેલા ચેતુડા. ઓ કાળા કાળા ये देखो. હવે જો ઘણા નીચે પડી ગયા હોય. એટલા દિવસે આ પાયકા હે, કોઈ ખાવા આવતું નહોતું. આજ તો જવું જ છે. મને ખાટા ના ભાવે, કાળા હોય ને એ મીઠા હોય તો એ ભાવે. જો અહીંયા આ પાંદડા છે ને બહુ મોટા હોય આના. આટલી છે ને આખીમાંથી આ બાજુ પાંદડા વારે ખેર મોટા ઉગે, બાકી બધી તો નાના જો. એને જો આ રહ્યા ચેતું આવા મસ્ત થાય. હજી તો હું તમને બતાવું, ઉપર લઈ જઈને બતાવું કે હજી બહુ પાયકા નથી. હજી તો સિઝન સ્ટાર્ટ થઈ છે એટલે. બાકી અહીં મને બીક લાગે છે. અઘોસર જો દેખાય, હવે દેખાતા હશે છે ને એટલો બધો. આ અંદરની બાજુ ઘણા હે, જો આ ઘણા હે, બહુ જાજી જગ્યાએ હે. તો હવે ટ્રાય કરો ઉપર જવાની. ફોન હોતું નથી જાવ, વળી કંઈક હોય તો મેં ફોને જઈને હું જાઉં. તો હવે મસ્ત દેખાય છે. સૌ ક્લોઝથી જો ફોકસ થઈ જા. અરે યાર, અહીંયા તો બહુ બધા છે. પાકેલા પણ છે, કાચા પણ છે, જે ખાવા હોય એ છે. જો ઉપર નીચે હાલો. જો આટલા બધા ભેગા કર્યા. હજી ત્યાં ઠેલીમાં ઘણા કર્યા છે, પણ અત્યારે પાંદડામાં આટલા રાખ્યા છે. પાંદડામાં જોઈને જેવી મજા આવે ને આ બાજુ રાખો.
ગુડ વાઇબ્સ આવે. ગ્રીન ફ્લેગ જો એકદમ મસ્ત છે, કાળા કાળા ને લાલ લાલ ને મિક્સ ને ખાટા મીઠા. હવે હું આને હોય ને તમને નેચરલ મેકઅપ કરીને દેખાડીશ. નેચરલ. ઓકે ગાઈઝ, જો મારા હાથ થોડાક ભરાઈ ગયા છે, બધા નથી ભરાણા. બાકી બધા કહેતા હોય નેચરલ મેકઅપ બ્લશ કરતા હોય નેચરલ, તો આજે હું એ તમને કરીને દેખાડીશ કે નેચરલ કેને કહેવાય. એનાથી ખરેખર જે લાલ કલરના હાથ થાય છે, જો એમ થાય લોહી નીકળે છે. ઓ ભાઈ સાહેબ, આનાથી હું તમને બ્લશ કરીને દેખાડીશ. બ્લશ એકચ્યુઅલી ધીસ ઇઝ નેચરલ બ્લશ. બ્લશ પૂરું થઈ ગયું હોય ને તો ચેતુડા લઈ લેવાના, થઈ જાય. તો ધીસ ઇઝ માય ફાઇનલ લુક આફ્ટર નેચરલ મેકઅપ. એ લાગે ને એકદમ, જો હું તમને તડકામાં લઈ જાઉં. જો આ બધામાં દેશી ટામેટો છે. ટામેટો દેશી, ઓનલી ઇન દેશી ઉડ જોતા થઈ પડ્યા. હવે ઉતારવાની આળસ થઈ છે. આ છે શાયદની ડુંગળી જ છે આ, બાકી તો ખડ થઈ ગયું છે. ને ચીકુમાંય મોર આવે છે મસ્તના, તાજા. આ ચીકુડી મારી ફેવરેટ છે, કારણ કે અમે જ્યારે નાના હતા, અમે જામનગર હતા ત્યારે અહીંયા વેકેશન કરવા આવતા ને, ત્યારે આ ચીકુડી ઉપર અહીંયા ચડીને છે ને ત્યાં બેસતા ને સૂઈ જતા. ટુવાલ લઈ અથવા તો કોઈ રૂમાલ કે ચુન્ની કે એવું બધું લઈ એને પાણીવાળું કરતા, ફૂલ નીચવી નાખતા, પછી ત્યાં ઉપર જઈ બેસી સૂઈ જતા અને માથે ઓઢલે તો ઠંડો એસી જેવો પવન આવે. આવું કોને કર્યું નાના હતા ત્યારે, મને કોમેન્ટમાં જણાવજો ને. મારો અવાજ જાડો ને ભારીંગો લાગતો હશે કારણ કે મને શરદી થઈ છે. આપણે જે 2-2.5 વર્ષ પહેલાં વાવ્યું હતું ને એ બધું એવડું થઈ ગયું જો. અને એક વાત તો, આ નાળિયેરી મેં વાવી હતી, આ હે ને એ બરી ગઈ. પણ એકય નાળિયેરીમાં 2 થળ નથી, આ એક જ આ 2 થળ છે. કેમ બાકી એ થોડુંક આમ કેવા જેવું છે. એમાં જામફળ આવ્યા. ઓહો ये तो बड़ा हो गया है. કાચું તો કાચું ભાઈ, મારે તો ખાવું છે. અપુન તો તોડ લેગા. જો આમાં કોઈ દવા છાંટેલ નથી, કાંઈ પણ નથી, બધું એકદમ પ્યોર છે, ઓર્ગેનિક છે, ઓર્ગેનિક. અને જોતા જાય છે કેવડા થયા છે. અને મોસમ આજે વાદળાવાળો છે. એમ લઈને ખાઈ લેવાનું અને ધોવાનું નહીં. દવા તો છાંટેલી નથી. એ તો સિટીવાળા લે, ધોય, પછી અમુકતા ગરમ પાણીમાં થોડીક વાર રહેવા દઈએ કે આમાંથી બધું નીકળી જાય. કેમિકલ હોય નહીં. પણ અહીંયા તો ડાયરેક્ટ લઈને ખાઈ લેવાના જ હોય. અને જો એકદમ પર્પલ રીંગણા પણ ઉતરે છે. આ જો આ પર્પલ છે, તો તમને દેખાડું. આના પાંદડા પર્પલ નથી, આના રીંગણાય પર્પલ નહીં, થોડાક વ્હાઈટ જેવા હોય. એમાંય જાતા હોય, આજ મને ખબર પડી. આંબા એ થાય છે ધીરે ધીરે મોટા. આ તો સુકાઈ ગઈ બિચારું રીંગણું. જો આંબો વડો થઈ ગયો. જો પાક્યું એક. અમારા મોસ્ટ ઓફલી નાસ્તામાં સવારે પપૈયું જ હોય છે. આ મરચી છે પણ એમાંથી પાંદડા વહી ગયા બિચારીના. એક મરચી એવી છે એમાં કાળા મરચા આવે. ઉતાર લે, કેમ કે પીળું તો થઈ ગયું છે. કાલે પપૈયું જ ખાવાનું નાસ્તામાં. હું કહેતી હતી જો ઈ તો યાદ નથી, પણ
આ ઝાડું મારું હું નાની હતી ને ત્યારનું ફેવરેટ છે. ખબર નહીં કેમ, બાકી આને જોઈને આમાં કંઈક અલગ જ લાગે. એમ થઈ જંગલમાં આવી ગયા હાવ. એનો લુક જ એવો હોય ને, મારું ફેવરેટ છે. આ તો જો ઊંચી. અને પોપડી કહેવાય, અમુક કોઈ પોપડા હોય. હવે કયું આઈ ડોન્ટ નો. નદી જ છે, અહીંયા કાઢ્યો હે ને ઉપર તડકો હે. પ્યારી મરચી. હું મરચીની વાત કરતી. એ તો ઊંચી છે, એમાં નહીં આપણે. અચ્છા, લેમ્બોડી ના લીલા પીળા ફૂલ. ઈ લેમ્બોડી. અહીં જામફળી છે, પણ એમાં આવ્યા નથી. હું આવ્યા, તમે લઈ લીધા. બાકી હવે આપણે કાતરાએ આવશે. જો ઉપર આવવા માંડા. અટલા પડ્યા રોગા. હા, એટલે ખાવું કાચું. તો આપણે કાતરા પણ ખાશું થોડાક દિવસોમાં. એ પણ આવી જશે. અહીંયા મોટી બે વખાઈ. પેલી નવી હોઈ ગઈ, વડી થઈ ગઈ. આજ ખબર પડી. આમાં આવા માંડા. મરચાની સિઝન વહી ગઈ લાગે નહીં, એટલે જ નથી. અને આ છે સરગવો, જે 3 વર્ષથી વાવ્યો છે. હજી એક પણ સિંગ આવી નથી. સોરી, 3 વર્ષથી નહીં આવ્યું ને ભેગું, એટલે 2-2.5 વર્ષ જ થયા છે. પણ હવે આવશે આવતા વર્ષેથી. કેમ કે આ હરગવો એવો છે કે 2-3 વર્ષ પછી આવે. ડાયરેક્ટ આવવા ના માંડે 1 વર્ષમાં. બાકી અત્યારે આખું ખેતર ખાલી છે. આપણી વાડી જોવડા ત્યાં વાતા ત્યાંથી આમ ઘૂમરો મારીને આવ્યા ને. એટલા મિનિટનો વિડીયો બની ગયો. આ વ્લોગ હમણાં જ એન્ડ કરવો પડશે અમારે, બહુ લાંબીનો થઈ જાય. અને આ છે नीम का पेड़, जो कड़वा नीम होता है ना, उसका पेड़. तो હવે તમને વાવ बताऊँ. वाव, ये देखो, सब बोलते हैं ना वाव वाव. ये देखो वाव. એની અંદર શું છે કંઈ પણ નથી ગાઈસ. અત્યારે તો ઓછી થઈ ગઈ છે. અગર અહીંયા સુધી ભરી હતી, અહીંયા સુધી એવું છે. અને હવે બહુ ઊંડું તળાવ બતાવું, જ્યાં તમે ખાલી જોશો ને તો એ ચક્કરે ચડી જશો. એવું તળાવ છે. એ દેખો, માંથી તો કંઈ વાંધો નથી, પણ અહીંયાથી આવીને પછી જે ઊંડું થાય છે ને ભાઈ, 6-7 હાંડિયા ઉપર રાખી દો ને તો ડૂબે એમ હે. તો એ આ પાણી છે ને ઉપર આવી જાય એની. એટલું ઊંડું તળાવ છે. ના ક્યારેક આ ભર્યું હોય ને તે વિચારતી હોય આમાં કોઈ માણસ ગયું, એટલે દૂરથી સલાહ. બાકી તો અહીં બોયડી છે, એની સિઝન તો હવે ગઈ. શિયાળો એવો હરખો આવ્યો નહીં, ઉનાળો એવો હરખો આવ્યો તો તાતા એ ચોમાસું આવી ગયું. ચોમાસું એવું હરખું આવે તો શું થાય એ જોવા હે. કે શું થાય કંઈ ખબર નથી પડતી. શિયાળામાં ઉનાળો હોય, ઉનાળામાં શિયાળો હોય, ચોમાસું તો હવે 12માં થઈ ગયું. આવની પારી પર ઊભીને આ વ્લોગને હવે એન્ડ કરું છું, કેમ કે બહુ લાંબો થઈ જાય. વાંથી આવી લેવું ત્યાં સુધી બોઈલી જવું હું. તો આ વ્લોગને એન્ડ કરું છું. જો આવા તમારા વાડીના વ્લોગ જોવા હોય તો કહેજો, હું જરૂર બનાવીશ. બાકી મળીશું કોઈ બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.